જય ગિરનારી, નમો નારાયણ. હું બહુ દુઃખી ને તૂટેલા હૃદયથી જ વાત કરી રહ્યો છું. કાશ્મીરના અંદર જે કંઈ પણ થયું, શોક એના વ્યક્ત કર્યા. 2 દિવસ પહેલા એના શ્રદ્ધાંજલિ આપીને આપણા ભાઈ બહેનો જો ગયા એમને શ્રદ્ધાંજલિ આપીને એ બધું કહ્યું, પણ એ ફક્ત શોકથી શાંત નથી થઈ રહ્યું મન. આ શોકના સાથે સાથે આક્રોશ ઠાલવવાનું પણ મન થઈ રહ્યું છે ને એટલે જ આ વિડીયો બનાવી રહ્યો છું. પહેલી જ વખત કાશ્મીરના અંદર ધર્મ પૂછીને હત્યા જે પ્રમાણે થઈ છે, પહેલા તો થઈ જ હતી, જે કાશ્મીરી પંડિતોને ભગાડવામાં આવ્યા અને જે કંઈ પણ થયું, પણ આ દિવસોમાં હમણાં જે આ થયું એ ખૂબ જ નિંદનીય તો છે જ, પણ એની સાથે સાથે બધાએ હવે સચેત રહેવાની આપણે જરૂર પણ છે કે આ ધર્મ પૂછીને હત્યાઓ કરવામાં આવી. આ કઈ બાજુ જઈ રહ્યું છે, એટલે સનાતનીઓએ હવે તો ચેતી જવું જોઈએ જ અને ભેગું થવું જોઈએ, ભેગું રહેવું જોઈએ અને ભેગું જે કરી છૂટી શકીએ એ પણ કરવું જોઈએ. સરકાર આની ચિંતા કરી રહી છે. નરેન્દ્ર મોદી સાહેબ, અમિતભાઈ, વડાપ્રધાન, ગૃહપ્રધાન અને બધા કર્તવ્યદક્ષ છે. એમને જે કરવાનું છે એના કરતા બમણું તમણું કરવાના. પેલું કે ના ઈંટ કા જવાબ પથ્થર સે દેંગે, અને આ આપણી સરકાર અત્યારે ઈંટ કા પથ્થર તો ઈંટ કા જવાબ પથ્થર સે નહીં, પણ એ લોહે સે સમજો કે જે રીતના એને જવાબ જોઈએ એનાથી વધારે જવાબ મળશે. એમાં મને જરાય શંકા નથી, પણ મારી ચિંતા એ બીજી છે કે જે લોકોએ કાશ્મીરના અંદર 370 આપણી હટ્યા પછી જે લોકોએ પ્રેશર લાવ્યું હતું કે ચૂંટણી થવી જોઈએ, જલ્દી ચૂંટણી થવી જોઈએ, સુરક્ષા એજન્સીઓએ કેટલી વખત એવું કીધું કોર્ટ રૂમના અંદર કે હજી સુધી કાશ્મીરને સમય જોઈએ છે આ બધું કરવા માટે અને ટાઈમ જોઈએ છે, પણ પ્રેશરાઇઝ કરીને ત્યાં જલ્દી ચૂંટણીઓ કરાવી. તો એ વખતે એ જજેસ કે એના માટે જેને આ લોકોએ સમર્થન કર્યું છે, જે લોકોએ, એ લોકો ક્યાં છે? એ લોકો દોષી નથી? એ લોકો પણ દોષી છે. સેક્યુલરિઝમની પીપુડી વગાડતા હતા બધા, એ બધા દોષી નથી? એ લોકો પણ દોષી છે. આ બધા એને ક્યારે સજા મળશે સાહેબ? જેના લીધે આ બધું થઈ રહ્યું છે એને ક્યારે સજા મળશે? આતંકવાદીઓને તો જે સજા મળશે એ નરેન્દ્ર મોદી સાહેબ અને બધા એ વડાપ્રધાન આપશે, પણ આ જે કારણ બન્યા છે આ લોકોને કોણ સજા આપશે સાહેબ? આ બહુ ચિંતાનો વિષય છે. થોડુંક વિચારવું પડશે. આ ઘટનાઓ બનવાના કારણ પણ બનવા માટે આપણા જ લોકો, આપણામાંથી પણ ઘણા લોકો જવાબદાર છે.